રસ માણી રે લેજો પાનબાઈ હવે આવી ચૂક્યો છે પ્યાલો કહ્યું હતું તે કોઈ દીધું ને હવે રેણી પાડવા હેતથી હાલો કહ્યું હતું તે કઈ દીધું ને હવે રેણી પાડવા હેતથી હાલો માણવો હોય તો રસને માણી રે લેજો પાનબાઈ હવે આવી ચૂક્યો છે પ્યાલો રેણી થકી રામ રીધે પાનબાઈ રેણી થકી રોમ રોમ ભેજાય રેણી થકી રામ રીધે પાનબાઈ રેણી થકી રોમ રોમ ભેજાય રેણી થકી રસ શરીરમાં પરવરે રેણી થકી ઉગાવો જોને થાય રેણી થકી રસ શરીરમાં પરવરે રેણીથી ઉગાવો જોને થાય માણવો હોય તો રસ માણી રે લેજો પાનબાઈ હવે આવી ચૂક્યો છે પ્યાલો રેણી થકી ગુરુજી સાનમાં સમજાવે પાનબાઈ રેણીથી અમર થવાય રેણી થકી ગુરુજી સાનમાં સમજાવે પાનબાઈ રેણીથી
આવ્યા રેણી પાડીએ આનંદ વર્તાયો માણવો હોય તો રસ માણીને લેજો પાનબાઈ હવે આવી ચૂક્યો છે એ પ્યાલો કહેવું હતું તે કહી દીધું ને હવે રેડી પાડવા હેમથી હાલો એ હવે રેડી પાડવા હેમથી હાલો હવે રેડી પાડવા હેમથી હાલો સદગુરુ ભગવાન પ્રિય ભોજનમાં રહેલી વિશે વાત આવી તો કથળી કરીને રહીને સમાન કેવી રીતે બનાવી શકે? પ્રોફેસર સાહેબની મદદ છે. રહેણી એટલે શું છે? શબ્દ એકચ્યુઅલ વ્યવહાર રહેવું, વર્તન વર્તન. એ કહેણી ને રહેણી એટલે આ રેણી કેણી જે શબ્દ છે એ શું છે? રેણી ને કરણી, કરણી એટલે કર્મમાં કર્મ. અચ્છા. કેણી તો અમારી બહુ મોટી હોય છે. અત્યારે આપણે જે રીતે રેણી કેણી આપણી હોય છે એ કેવી રીતે હોય છે અત્યારની આપણે જે જીવી છે જીવન? એટલે અત્યારે આપણું જે વિચારવાનું એટલે આપણું મન, વચન અને કર્મ 3 વસ્તુ છે એ અલગ અલગ છે. અત્યારે આમ બધું જુદું જુદું છે. વિચારમાં કંઈક છે, અંદર કંઈક છે, બહાર કંઈક છે. એટલે અત્યારની જે વિચાર શ્રેણી આપણી હાલે છે, અત્યારની રેણી કેણી જે આપણે હાલે છે એની અંદર કયો પાર્ટ ભજવે છે? તો કે અત્યારની રેણી કેણીની અંદર આપણે જે સમાજની અંદર રહેતા હોય, જે કુટુંબની અંદર રહેતા હોય, જે મિત્રોની અંદર રહેતા હોય, એના જે સંસ્કારો આવે, એનો જે સંસ્કાર આવે, એ સંસ્કારો આપણને સારા માણસોનો સંગ થઈ ગયો હોય, સંસ્કારી માણસોનો સંગ થઈ ગયો હોય તો એક પ્રકારની રેણી કેણી. જે ભૌતિક લોકો હોય એની સાથેનો સંગ થઈ ગયો હોય તો જુદા પ્રકારની રેણી કેણી. વિચારવાની પદ્ધતિ અલગ, કપડાં પહેરવાની પદ્ધતિ અલગ, બધું જુદું જુદું, બોલવાની પદ્ધતિ અલગ અલગ. એટલે ત્યાં જે આપણી રેણી કેણી છે એ અત્યારની આપણી જે રેણી કેણી છે એ કોના આધારે હાલે છે? તો એ કે બહારની જે ડેટા આપણને મળેલી છે ચારે બાજુ મળેલી, એ ડેટાઓમાં જે પ્રભાવી ડેટા જે થઈ ગઈ છે એ પ્રભાવી ડેટા આપણને ધક્કો મારીને જે તે પ્રકારની મેન્ટાલિટી પ્રગટ કરે છે. હવે આ જે ગંગા સતી જે રેણી કેણીની વાત કરે છે એટલે આપણું અત્યારનું રેણી કેણી છે એ પ્રભાવી છે. બહારના ડેટાઓ, બહારની સંસ્કૃતિથી, બહારના ધર્મથી, બહારના લોકોથી, બહારના વિચારોથી પ્રભાવિત છીએ આપણે. એટલે અત્યારની આપણી રેણી કેણી કેવી છે? હિપ્નોટાઇઝ છે. આપણે હિપ્નોટાઇઝ થઈ ગયેલા છે. પૈસાથી, પ્રતિષ્ઠાથી, ઇમેજથી, બધાની જરૂર છે, અન્વસ્ત્ર, અસ્ત્રો, પૈસાની બધાની જરૂરિયાત છે, પણ આપણે એનાથી હિપ્નોટાઇઝ થઈ ગયા છે. એટલે અત્યારની આપણી જે રેણી કેણી છે એ બહારના જીવનમાંથી આવેલી છે. અને એની અંદર દંભનું પ્રમાણ, બીજું અંધારાનું પ્રમાણ. દંભ અને અંધારું છે એટલે આપણે સાચું ખોટું જે વસ્તુ કરી છે બધું એના દ્વારા જ કરે છે. એટલે અત્યારની જે રેણી કેણી છે એમાં અહંકાર છે એ પ્રિડોમિનન્ટ તત્વ છે, પ્રાધાન્યવાળું તત્વ છે. તો આ જે અત્યારની આપણી રેણી કેણી છે એમાં અહંકારના રેફરન્સથી આપણે હાલી છીએ. અને અહંકારના રેફરન્સથી આપણો બધો વ્યવહાર, આપણું મન, વચન અને કર્મ બધી વસ્તુ અલગ અલગ. કારણ કે અંદર અંધારું છે. અંદર જે હું વિચાર કરું છું કે આવું વર્તન કોઈ આપણે વર્તન ખરાબ કરે છે તો આપણે એમ ઈચ્છીએ છીએ કે એવું વર્તન એને ન કરવું જોઈએ. આ આપણું બોલવાની રીત છે.
આપણા પ્રત્યે પછી આપણે બીજા પ્રત્યે વર્તી તો એ અલગ જ હોય. એટલે આપણે અંદર એટલે હવે એની અંદર એમ થવાનું કારણ શું થાય છે? આપણે કંઈક વિચારીએ છીએ કે આવું ન કરાય. બીજા લોકો જયારે આપણે એને વ્યવહાર કરે ત્યારે આપણે એમ કહીએ ન કરાય, એવો વ્યવહાર, ખરાબ વ્યવહાર ન કરાય, ખરાબ શબ્દ બોલાય નહીં, કોઈનું અપમાન ન કરાય, કોઈનું દિલ ન દુભાવાય, એવું બધું આપણને એવું લાગે કે આ ન કરાય, અને આપણા દ્વારા એ થઈ જાય. તો આપણે જે ઈચ્છીએ છીએ એક અલગ વસ્તુ છે, અને આપણે જે કરી છીએ અલગ વસ્તુ છે. તો ઈચ્છી છીએ અને કરી છીએ એ બે વચ્ચેનો ડિફરન્સ છે. આપણે જે ઈચ્છી છીએ એવું આપણે કરતા નથી. એટલે હવે ઈચ્છી છીએ એવું કરતા નથી, એનું કારણ શું છે? કે આપણે ખરેખર જે ઈચ્છી છીએ બીજા લોકો આગળથી જે ઈચ્છી છીએ એવું જ વર્તન આપણે બીજા લોકોને કરતા નથી. તો એ કે એનું કારણ શું છે? તો એ કે એનું કારણ એવું છે કે આપણી અંદર જુદા જુદા પ્રકારના ઈગો છે, જુદા જુદા પ્રકારની વૃત્તિ છે, જુદા જુદા પ્રકારના વિચારો છે. અત્યારે ક્રોધ આવી ગયો તો ક્રોધ મને હાવી થઈ ગયો અને ક્રોધ દ્વારા મારાથી થઈ ગયું. હવે જે સંદર્ભથી મેં વિચાર્યું કે આવું ન કરાય, એ સંદર્ભ વાળો હું છે એ ત્યાં નથી, અને બીજો એક હું આવીને આપણા ઘરની અંદર આવી ગયો અને આપણા ઘરની અંદર આપણા મનની અંદર પ્રભાવી થઈ અને એ બધી વસ્તુ કરી દીધી. એટલે અત્યારની જે હાલત છે એમાં શું થાય? લાખો પ્રકારના હું છે, લાખો પ્રકારની વૃત્તિઓ છે. જે તે વૃત્તિઓ આપણી અંદર આવે છે. આ ઘરની અંદર કોઈ માલિક નથી. આ ઘર છે એની અંદર કોઈ માલિક નથી. એટલે એ માલિકીપણું કરીને ભાગી જાય. પાછું બીજો હું આવે, પાછું એ આપણને ધક્કો મારીને કરાવીને જાય. એટલે અત્યારે જુદા જુદા પ્રકારના આઈ છે, જુદા જુદા પ્રકારના હું છે, જુદા જુદા પ્રકારની વૃત્તિઓ છે, પણ એને સિંક્રોનાઇઝ કરનાર કોઈ નથી. સિંક્રોનાઇઝ કરનાર કોઈ નથી. જસ્ટિફાઈ કરનાર છે. દાખલા તરીકે મારાથી ક્રોધ થઈ જાય, લોભ થઈ જાય, ઘૃણા થઈ જાય, તો એનું જસ્ટિફિકેશન કરનાર છે, એને જસ્ટિફાઈ કરનાર છે. પણ મેં આંતર વિરોધી કર્મ બતાવ્યું એ મને ખ્યાલ નથી આવતો. મારી અંદરનું અંધારું છે કે હું જે ઈચ્છું છું અને હું જે વ્યવહાર કરું છું એની વચ્ચે જે ડિફરન્સ છે એ મને ખબર પડતો નથી. કારણ કે એ ખબર ન પડે એવું અંધારું આપણે કરી રાખ્યું છે. આપણે અંદર જે અંધારું એવા પ્રકારનું કરી રાખ્યું છે કે આપણા વ્યવહારની અંદર જે વ્યવહાર થઈ જાય એને જસ્ટિફાઈ કરી લઈ કે મેં કર્યું એ બરાબર કર્યું. એટલે એ અંધારાની અંદર હુંનો બચાવ કરવાનું આપણને સોંપવામાં આવ્યું છે કે અહંકારનો નિરંતર રીતે બચાવ કરો. એટલે અત્યારની આપણી રહેણી કેણીની અંદર ઘણો ફરક છે. એનું કારણ છે જુદા જુદા પ્રકારના હું છે, જુદા જુદા પ્રકારની વૃત્તિઓ છે, અને આ વૃત્તિઓ પોતે કબજો લઈને આપણને કરાવે છે. એટલે આપણી રહેણી કેણીમાં ભેદ છે. ભેદ છે એનું કારણ છે અંધારું છે. હું જે ઈચ્છું છું, હું પ્રેમ ઈચ્છું છું, હું આનંદ ઈચ્છું છું, હું શાંતિ ઈચ્છું છું અંદરથી, પણ હું આ ઈચ્છતો હોય છતાં મારા વર્તન ને મારા વ્યવહારની અંદર એમ છે જ નહીં. મારા વર્તન અને વ્યવહારની અંદર અહંકારને કંઈક પ્રોબ્લેમ થાય છે. એટલે ત્યાંથી પછી બધું આડું થઈ જાય છે. એટલે અત્યારની આપણી રહેણી કેણી જે છે એ અહંકાર ઓરિએન્ટેડ છે. અહંકાર દ્વારા એને ધક્કો પુશઅપ જે આપણને અપાય છે એ આપણી રહેણી, અને આ રહેણી કેણીની અંદર આપણી સ્વતંત્રતા નથી, આપણી લાચારી છે. કોઈ વ્યવહાર જેવા પ્રકારનો કરે છે, ખરાબ કરે છે, લુચ્ચાઈ વાળો કરે છે, કપટ વાળો કરે છે, એ બધાની અંદર એની અંદર એટલું બધું અંધારું છે કે એ શું કરે છે એને ખ્યાલ નથી આવતો. તો હવે આ જે ગંગા સતી જે રહેણી કેણીની વાત કરે છે એ રહેણી કેણી આ ડેટામાંથી, આ અહંકારમાંથી આવતી છે. એ રહેણી કેણીની વાત નથી કરતા. એ જે વાત કરે છે ગંગા સતી જે રહેણી કેણીની વાત કરે છે એ ક્યાંથી વાત કરે છે? હવે રહેણી કેણીના પાછા પ્રકાર છે કે રહેણી કેણીની અંદર એક ભૌતિકતાના સંસ્કારો છે, એક ધર્મના સંસ્કારો છે, એક આધ્યાત્મના સંસ્કારો છે. અને આધ્યાત્મના ધર્મના સંસ્કાર વાળો માણસ છે બહારથી ટીપટાપ બરાબર વર્તન વ્યવહાર કરે, પછી આધ્યાત્મના કહેવાતા લોકો હોય પોતાના રૂલ રેગ્યુલેશન બનાવે કે આપણે આમ એકાંતમાં રહેવું છે, આપણે કોઈને મળવું નથી, આપણે કોઈ સંબંધમાં જીવવું નથી. એ બધી વસ્તુ બરાબર વ્યવસ્થિત કરે. પણ એ વ્યવસ્થિત કરવા પણ વ્યવસ્થિતતા આવે છે કેમાંથી? તો એ કે વ્યવસ્થિતતા આવે છે એ વિચારમાંથી આવે છે, માન્યતામાંથી આવે છે, ધારણામાંથી આવે છે, ઇમિટેશનમાંથી આવે છે. બીજા કોઈ સંત એવું કરી રહ્યા છે એટલે હું એનું ઇમિટેશન કરું છું. તો આ જે કહેવાતું આધ્યાત્મનું જે વર્તુળ હોય, કહેવાતું ધર્મનું વર્તુળ હોય, એ જે રૂલ રેગ્યુલેશન બનાવીને એની રહેણી કેણી હોય જે પ્રકારની, તો એ કે એ રહેણી કેણી પણ ધર્મના અથવા કહેવાતા આધ્યાત્મના પ્રભાવની અંદર છે. એટલે ગંગા સતી જે કહે છે
ઈ રેણી કેણી આવી નથી કે તમે એકાંતનો રૂમ બંધ કરી દો, સગા સંબંધીને છોડી દો, કોઈ વ્યવહાર કરો ને બીજા આવે ને યાર મોઢું બગાડો, સોગ્યું મોઢું રાખવાનું કે આ દુનિયામાં કાંઈ રસ નથી એવું. તો એ કે એ આધ્યાત્મ નથી, એ ઉપરથી લદાયેલી વસ્તુ છે. તો આ ઉપરથી લદાયેલી વસ્તુ છે. તો હવે ગંગા સતી જે કહે છે એ શું કહે છે કે રેણી કેણી શું છે? પણ એટલે ગંગા સતીની રેણી કેણી આપણી અંદર પ્રગટ થાય એ પહેલા ગંગા સતી જે રેણી કહે છે એ જગ્યાએ પહોંચવા માટે નિરંતર રીતે જે રહેવાની જે જગ્યા એ કહે છે, તમારી કે રેણી ઉપર બહુ ભાર મૂકે છે કે તમારા આ પ્રકારનું આચરણ છે એ રાખવાનું. તો આ પ્રકારનું આચરણ છે એ આચરણ છે આવશે ક્યાંથી? આચરણ છે મન બુદ્ધિમાંથી, બહારના ડેટામાંથી આવશે. તો આપણા અહંકારને જ પોષણ આપશે. તો હવે આપણે એવું કયું આચરણ કરી કે જેના દ્વારા અહંકાર ઓરિએન્ટેડ ન હોય પણ પ્રેમ, શાંતિ અને આનંદને ઓરિએન્ટેડ હોય? તો આપણે શું કરવું જોઈએ? તો એ કે આપણે આ પ્રેમ, આનંદ અને શાંતિ એટલે પહેલી વસ્તુ જે ગંગા સતી જે સમજાવે છે એ વચનની વસ્તુ સમજાવે છે. વચન આખા તમે 52 ભજનની અંદર જોશો તો વચન 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 શબ્દ આવશે. તો આ વચન શબ્દ દ્વારા એ શું કહે છે? તો એ કે વચન શબ્દ દ્વારા એ એવું કહે છે કે આપણા શરીર, મન, બુદ્ધિની પારનું કોઈ તત્વ છે. આ શરીર, મન, બુદ્ધિના પારનું કોઈ તત્વ છે અને ઈ પારનું જે તત્વ છે એમાં રહેવા જેવું છે. તો હવે ઈ પારનું જે તત્વ છે એમાં આપણે ઈ પારનું તત્વ છે એને આપણે શોધેલું છે. એટલે રેણીકેણીમાં ગંગા સતી જે રેણીકેણીમાં રહેવાનું કહે છે એમાં ઈ મહત્વની વસ્તુ ઈ છે કે મન બુદ્ધિની પારની કોઈ વસ્તુ તત્વ જે છે એની સાથે આપણું કોઈ અનુસંધાન છે. એટલે મન બુદ્ધિની પારનું જે તત્વ છે એની સાથેનું અનુસંધાન ને હવે એની હારે અનુસંધાન કરવાથી શું થાય છે? તો એક એમાંથી પ્રજ્ઞા છે, એમાં પ્રેમ છે, એમાં શાંતિ છે, એમાં આનંદ છે. તો એ કે આ જે વચન જે છે એ વચનની અંદર વચનને તમે પેલા ગોતો. વચન છે એને તમે ગોતો. એટલે વચનને ગોતવા માટે આપણે શું કરી? માનો કે આપણે વચન અથવા એ મન બુદ્ધિને પારનું તત્વ કહે છે કે મન બુદ્ધિની પારનું તત્વ છે. હવે પેલી અન્ડરસ્ટેન્ડિંગ પેલા આચરણ ન થાય, પેલા અન્ડરસ્ટેન્ડિંગ થાય. આપણી અંદર પેલા સમજ થાય અને સમજ પછી વ્યવહાર થાય. તો આપણી અંદર એવી અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય કે આ મન બુદ્ધિની પારનું તત્વ અથવા વચનનું તત્વ શું છે? આપણી અંદર વચનનું તત્વ શું છે? જેનું વચન ગંગા સતી કહે છે એ છે શું? હે? એટલે આપણે હોવાપણું સ્વીકારેલું છે કે શોધેલું છે? ના, એટલે આ ગંગા સતી જે કહેવા માંગે છે ને એ એમ કે તમે એમ કે ખરેખર આપણે આમ ખાલી બૌદ્ધિક ચર્ચા નથી કરતા, પણ આપણે રિયલ સેન્સની અંદર આપણે ખરેખર આ શરીર, દેખાતું શરીર છે, આ મન છે, આ બુદ્ધિ છે, આ અહંકાર છે, એની પારનું તત્વ છે એની ઇન્ક્વાયરી કરેલું હોવું જોઈએ. આ રેણીકેણીમાં જે આવવાની વાત જે કરે છે ને એ પહેલા એમ કે તમે આ ઇન્ક્વાયરી કરી છે? તમે ગંગા સતી એમ પૂછે છે કે તમે આની ઇન્ક્વાયરી કરી છે કે આ છે જ 100% છે એવું તમારી પ્રતીતિ છે? એમ પ્રતીતિ માટે શું કરશું? હજી તો આચરણની વાત તો હજી અન્ડરસ્ટેન્ડિંગની જ વાત કરી છે. આચરણ તો પછી આવશે. પણ આપણે અન્ડરસ્ટેન્ડિંગ આ જે વચનની છે, હોવાપણાની છે, દ્રષ્ટાની છે, એ છે ખરું તત્વ આપણી અંદર? એમ કે આમ દેખીતી બધી આ જગત જે તમે વિચાર કરો તો નાનપણથી માંડીને અત્યાર લગીને જે જોયું છે એ દ્રશ્ય વસ્તુ જ જોઈ છે, અદ્રશ્ય કઈ જોયું નથી. તો અદ્રશ્ય જોયું નથી ને એ અદ્રશ્ય છે એવું કોણ માને છે? કોઈ અદ્રશ્ય, કોઈ આધાર આ વિશ્વની અંદર છે એમ કોણ માને છે? કોણ શોધે છે? અદ્રશ્ય કેવી રીતે હોય? માનો કે આપણે અદ્રશ્ય આત્માને માની તો આત્મા કેવી રીતે છે? વચન કેવી રીતે છે? ગાઢ નિંદ્રામાં હોય. હા, ગાઢ નિંદ્રામાં હોય. આપણે ગાઢ નિંદ્રામાં હોય. આપણે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે કોક તો હોય. ગાઢ નિંદ્રામાં હોય ત્યારે કોણ હોય?
ગાઢ નિંદ્રામાં તમે વયા ગયા, હવે કોઈ કહેનારું ક્યાં છે હું કોણ છે? એટલે એમ કે કોણ છે એવું કહેવાય. જાગ્રતમાં કંઈક કયો તો દેખાય એવું છે, પણ ગાઢ નિંદ્રામાં એટલે એમ કે એની એટલે માનો કે તમે એ વિચાર રજૂ કરશો, માનો કે એ વિચારને આપણે માન્યતા આપી દઈ, પણ એના દ્વારા તમારું કામ થશે. માનો કે તમારી અગર આ વિચાર છે, ગંગા સતી જે બોલે છે ને, ગંગા સતી જે શિષ્યની સામે બોલે છે ને, શિષ્ય એપ્લાય કરવા વાળો છે, એ સમજવા વાળો છે, એને પોતાનું ધ્યાન દઈ દે એવો છે, એવો શિષ્ય સામે છે, એની આગળ આ વાત કરે છે. અને આપણે માનો કે અત્યારે વાત પૂરી કરી દઈએ, હમણાં જવાબ આપી દઈ, તો એ જવાબ આપવા દ્વારા એનું કઈ નથી થવાનું. એટલે આપણે અત્યારે આપણી આગળથી આપણે જવાબ લઈ છીએ કે આ વચન શું છે, અથવા તો આત્મા શું છે, અથવા દ્રષ્ટા શું છે, અથવા પ્રેમ શું છે. હાલો ને બીજી બધું જવા દે, આ શબ્દ આ દ્રષ્ટા નહીં કોઈ ન જાણતો હોય, પ્રેમને તો જાણતો હોય કે ન જાણતો. આ પ્રેમની વાત કરે છે, આપણે માની છીએ. હાલો, આ પ્રેમ બાબતમાં તો બધા નિશ્ચિત છે કે પ્રેમની ખબર છે. આ વચન શબ્દ ભારે પડતો હોય, આત્મા શબ્દ ભારે પડતો હોય, તો આ પ્રેમ શબ્દને આપણે જાણી છીએ? શોધવું તો છે કંઈક આપણે. કોઈ એક સંત પાસેથી એવું સાંભળવા મળેલું કે આપણે જન્મીએ ત્યારે નાભીથી આપણને કાપવામાં આવે ત્યારે ત્યાંથી ઓહમ પ્રવેશે, અને મોઢામાંથી સાફ કરવામાં આવે ત્યારે સોહમ પ્રવેશે છે, અને ત્યારથી આ ગંગા જમનાની ધારા ચાલે છે, આવું સાંભળવામાં આવેલું છે. તો એ તો આપણે સુઈ જઈએ તો એ હંસોહમ એ તો સોહમ તો ચાલુ જ રહે છે. એના ચાલુ થવાથી પણ આપણને શું થયું? હાલો એ ચાલુ જ છે, એનાથી આપણને શું, આપણી સમજમાં શું ફેર પડ્યું? અસ્તિત્વમાં આવ્યા આપણે એનાથી. એટલે કેવી રીતે? આપણે તો એ વિચારતા, તમે જો વિચાર આપતા હોય તો આપણે ચોક્કસ એમાં જો અનુભૂતિ થતી હોય, એટલે માનો કે તમે શ્વાસમાં જાઓ છો, સોહમ 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 કરો, તો સોહમ દ્વારા શું થવાનું છે? સોહમ ની અંદર શું છે એવું કઈ? નીજ પદની ઓળખાણ થાય નહીં. એટલે કેવી રીતે? એટલે હું તો મને તો લર્નિંગ કરવું ગમશે. એની ઓળખાણ કેવી રીતે થાય? માનો કે 3 પદ તમે આપી દીધા કે સોહમ સોહમ સોહમ. હાલો, સોહમ તમે વર્ષોના વર્ષો સોહમ કર્યા રાખો, અથવા પોપટને એમ કહી કે સોહમ સોહમ કર્યા રાખ, અને પોપટે બોલ્યા રાખે સોહમ સોહમ, તો એના દ્વારા થઈ જશે. આ આપણું અને પોપટનું હરખું જ શબ્દ છે, વિચાર છે, સોહમ. તો હવે સોહમ શું કરશે આપણને? સ્વરમાં જ ઈશ્વર ગણાયો છે. એટલે આપણે ગણવો છે કે આપણે એને પ્રતીતિ કરવી છે? માન્યતામાં જવું છે કે ખરેખર અત્યારે ને અત્યારે આપણે એની પ્રતીતિ કરવી છે? તો પ્રતીતિ કરવી હોય તો આપણે માનવું નથી કઈ. શ્વાસમાં હોય તો શ્વાસમાં ક્યાં સ્વરૂપે છે? લ્યો આમાં આગળ જાય. નિરાકારના સ્વરૂપ. પણ નિરાકારમાં આમાં કઈ સમજાતું નથી. એમાં નિરાકાર કયું? માનો કે આ શ્વાસ આવ્યો ગયો એમાં શું નિરાકાર છે? આપણા પ્રેમ વાળી વાત કરીએ ફરીથી. ના છતાંય તમારે આગળ જવું હોય તો ઉભા થોડી વાર કઈ તમારે એટલે અંદર તમારે ક્લિયર થઈ જાય. માનો કે તમે એમ કે આપણે મન મનાવવા માંગીએ છીએ, આપણી જાતને છેતરવા માંગીએ છીએ, કે ખરેખર આપણે ખરેખર સાક્ષાત્કાર કરવા માંગીએ છીએ. જો ખરેખર સાક્ષાત્કાર કરવા માંગતા હોય તો સોહમ તત્વ શું છે? આ સોહમ સોહમ આ બધા ઓલા મંડળો વાળા બધા સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ નિરંતર વાતો કરે છે, એના દ્વારા પરિણામ નથી. તમને ખબર છે તો કેમ નથી પરિણામ? ના, તડપણની અંદર શું છે? અત્યારે આપણે એ તડપણને ગોતી છે. આપણી તડપણમાં ક્યાં ખામી છે એ આપણે ગોતી છે. કે આવું માનો કે તમે માની લીધું કે સોહમ સોહમ, બોલા કોકે સંતે કીધું કે આ સોહમ ના હાલે છે અંદર, ઓહમ સોહમ હાલે. હવે તમે માનવા દ્વારા એ વસ્તુ બની જશે શું? તમારો અંતરના પ્રેમની જરૂર નહીં પડે છે? અને અંતરનો પ્રેમ આ શબ્દને ફોડશે નહીં. વૃક્ષની માથે પંખી માળો બાંધે, ઈંડા ઉપર પાંખ જ રાખે છે ને, બીજું ક્યાં કાંઈ કરે છે? તો સદગુરુ છે એ આપણા ઉપર પાંખ તો રાખતા જ હોય. એણે કીધું કે આ સોહમ તું કર, એ તારું મૂળ સ્વરૂપ છે. બીજ પદમાંથી તારે નીજ પદમાં જવાનું છે.
બીજ પદમાંથી માતા પિતાએ તને આ શરીર આપ્યું, મને આ શરીર આપ્યું, એમ આપણને સમજાવે છે મહાન પુરુષો. તો નીજ પદ તરફ આપણે ગતિ કરવાની હોય છે. પછી એમાં એની સેવણી આપણે કરીએ એ એટલે સેવું કોને? એ શબ્દને સેવવો, શબ્દને. વિચારને સેવવો. તો શબ્દને સેવવા દ્વારા, શબ્દ તો બહુ આઘી વસ્તુ છે, આત્માથી બહુ આઘી વસ્તુ છે. એ આત્માથી ઘણી દૂર, ઘણા કિલોમીટર દૂર વસ્તુ છે. શબ્દ છે, વિચાર છે, એને અડતો જ નથી, આત્માને અડતો જ નથી. તો હવે એનું શું કરશે? શબ્દ અને વિચારે આપણા આત્મતત્વને ઢાંકી દીધું છે. એનાથી ઉલટું આપણે કહી કે શબ્દ અને વિચાર જો તમે હટાવી દો તો પરમાત્મા છે જ. તો શબ્દ અને વિચાર તો નડતર છે. તો એને કાઢવા માટે તમે શું કરશો? અને સદગુરુ આપણને કહે છે ને કે આ સ્વરૂપ તારું છે, ત્યારે એમ નથી કહેતા કે તું માની લે, પણ એમ કે તું જાણી લે. માનવાનું અને જાણવાનું અલગ અલગ છે. માનવા માટે કઈ મહેનતની જરૂર નથી, એને કીધું મેં માની લીધું. પણ જાણવાની વાત એવી છે કે એ જાણવાની અંદર ગુરુએ કીધું એની હું હાઈ નથી પાડતો, ગુરુએ કીધું એની નાઈ નથી પાડતો, વચ્ચે છું. હા ને નાની વચ્ચે કોઈ દી કોઈ રહ્યું હોય તો કયો એમ તમે કે હા ને નાની વચ્ચે કોઈ દી કોઈ રહ્યું હોય તો ના હા પાડું કારણ કે મને અનુભૂતિ નથી, નાઈ ન પાડું કારણ કે મારે પ્રેક્ટિસ કરું છું, કંઈક પરિણામ આવે એટલે મને ખબર નથી, એટલે હું હામાં નથી, હું નામાં નથી. સદગુરુએ કીધું છે પણ હું હા અને નાની વચ્ચે જજુમું છું. તો હા અને નાની વચ્ચે શું છે? અને હા અને નાની વચ્ચે આપણે કેમ આવતા નથી? આપણે હા અને નાની વચ્ચે કેમ આવતા નથી? આપણે સીધું હા અથવા સીધું ના કેમ કહી દઈશું? આ મહત્વની વસ્તુ છે. હા કેવું સહેલું છે અને ના કેવું સહેલું છે, પણ હા અને નાની વચ્ચે રહેવું બહુ અઘરું છે, અસાધારણ અઘરું છે, અશક્ય છે એમ કહી તો હાલે. હા અને નાની વચ્ચે કોઈ હોય તો કયો તમે. હા અને નાની વચ્ચે છે એ શોધ કરે છે, ખબર નથી શું છે, એ અંદરના પ્રેમથી શોધે છે. આવી અવસ્થા આપણી આવી છે. આપણે સદગુરુના વાક્યનો રિજેક્ટ નથી કરતા પણ હાઈ નથી પાડતા કે ભાઈ સદગુરુએ કીધું કે સોહમ છું, પણ મને ક્યાં એની પ્રતીતિ છે, એની આગળ શબ્દ છે, એની અનુભૂતિ છે. એ સોહમ શબ્દ બોલ્યા, મેં સાંભળ્યો, મને કાંઈ ન થયું, મારા રાગ, મારા દ્વેષ, મારા લોભ, મારી ઘૃણા આમને આમ છે. તો હવે આપણે માની લેશું એમ? ઈમાનદારીથી આપણે અંદરના પ્રેમથી, એમ કે અંદરની ભ્રમણાથી શોધવા નથી માંગતા, અંદરના પ્રેમથી શોધવા માંગીએ. ખરેખર શું પુરુષાર્થની ખામી હોય કે કોઈ કર્મના અંતરાયો હોય, કારણ કે આપણે આમ બેયની વચ્ચે રહી નથી શકતા, તો એમ કે કોઈ પુરુષાર્થની ખામી છે. એટલે પેલા પુરુષાર્થ કયા પ્રકારનો છે તમારો ઈ કયો? આને ઓળખવા માટે. હા, એટલે ઓળખવાનો. એટલે તમે શું કરો છો? માનો કે તમે કેસેટ સાંભળો છો, ચોપડી વાંચો છો, શું કરો તમે આના માટે? પુરુષાર્થમાં શું કરો તમે? કરો છો પુરુષાર્થ. જે તમે શબ્દ બોલો છો એ પુરુષાર્થ શબ્દ દ્વારા તમે જે કરતા હોય મને કહો કે હું મેં આ કરી છે, પુરુષાર્થ આને કહેવાય. શું કરો તમે? 21,600 જે શ્વાસ ચાલે છે એમાં જયારે સૂક્ષ્મ થાય છે ત્યારે એ 9 શ્વાસ દર 2 કલાકે જે થાય છે એવું સાંભળેલું છે. તો 12 9 8 108 પારાની માળા જે બીજા માટે બતાવેલી છે, એ જ્ઞાન માર્ગમાં જયારે સૂક્ષ્મણા થાય ત્યારે એમાં સુરતા મૂકવાની વાત છે કે ભાઈ અત્યારે સૂક્ષ્મણા થઈ, આપણા બંને નાકમાંથી અત્યારે ધારા ચાલે છે, બંને નાકમાંથી ધારા ચાલવા માંડી. એટલે હવે તમને શું થયું? માનો કે એટલે હવે થયું શું? અંદર શું થયું આપણે જોવા માંગી. હાલો, બે સમાન થઈ ગયા શ્વાસ, તો શું થઈ ગયું? શાંતિ આવી? શૂન્ય શિખર સાથે જોડાયેલા હોઈએ આપણે. એમ નહીં, આપણે એકચ્યુઅલમાં એ શૂન્ય શિખર, એ લોકો જે શબ્દ વાપરો એ વાપરે. આપણે તો આપણી યાત્રા તો નીચેથી કરવાની છે. એ હાઈટથી વાત કરે છે, આપણે નીચે ઉભા છીએ, તો નીચેથી આપણે શરૂ કરવું પડશે ને, ઉપરથી શરૂ કરશું. હવે માનો કે તમે વધારે આગળ ક્યાંય ના જાઓ, ખાલી તમે એ જગ્યાએ તમે ઉભા રહ્યો કે હાલો 2 શ્વાસ સરખા થઈ ગયા, સમ થઈ ગયા તમારી અંદર જ. હવે શું થયું? શું થયું? સમરણ અને ગતિ. એમની સમરણ એ જગ્યાએ છે શું? એમ બસ ખાલી એટલું જ. એ જગ્યાએ માનો કે શ્વાસ સમાન થઈ ગયા, આપણે એ અવસ્થાએ આપણે આવી ગયા, શ્વાસ સમાન થઈ ગયા. તો એ શ્વાસ સમાન થયા તો આપણી અંતઃકરણની સ્થિતિમાં શું થયું?
આપણે તપાસવું તો હવે તો ઈમાનદારીથી તપાસવું જ પડશે ને. હવે શું થશે? શ્વાસ માનો કે શાંત થાય છે, આ બે શ્વાસ હાલવા માંડે તો શાંતિ આવે, આનંદ આવે. તમે જવાબ નથી દેતા, હું જવાબ દઉં છું. શાંતિનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, નિરાંતનો અનુભવ થાય. પણ શું પછી? હાલો, એ તો અનુભવ છે. હવે એનાથી આગળ શું? એ પ્રયાસ કર્યો આપણે, બસ એ એનો પ્રશ્ન. ના, એટલે એ જગ્યાએ તો તમે એમ સમજો સમાધિ લાગી ગઈ તમને, પણ તોય રસ્તો નહીં કપાય. મારું કહેવાનું શું થાય? હવે આપણે રિયલ વસ્તુને, જે ગંગા સતી જે વચન કે છે, આચરણ પછી કરશું આપણે. આચરણનો સવાલ પછી છે, પેલા અન્ડરસ્ટેન્ડિંગ જ નથી. તો આચરણ કેવી રીતે કરશું? અન્ડરસ્ટેન્ડિંગ હશે તો આપણે આચરણ કરી શકશું, પણ અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તો આચરણ કેવી રીતે કરશું? હું કહું એમાં ખોટું હોય તો કેજો તમે. તો ખાલી તમે ફિલોસોફીમાં ન જાઓ. અત્યારે તમારી જે સ્થિતિ, અંતઃકરણની જે સ્થિતિ, માનો કે તમારા શ્વાસ સરખા થઈ ગયા હોય તો તમારી અંતઃકરણની સ્થિતિને જોવો. એના દ્વારા કઈ આપણને આત્માની પ્રતીતિ તે ન થઈ. તો હવે શું કરશું? વિચારની ધારા ઓછી થઈ હે? વિચારની ધારા જ ઓછી. પણ વિચારની ધારા ઓછી થઈ ગઈ. આપણે તો ગંગા સતીએ કીધું, વચન જેવી હસ્તી છે, વચન જેવું, આત્મા જેવું કોઈ શાશ્વત જે અપરિવર્તનશીલ તત્વ છે એવું ગંગા સતી એમ કે છે. તો હવે એવું છે તત્વ? અમારી જગ્યાની વાત ના લે, તમારી જગ્યા, હવે તમારી જગ્યા ફેરવવી પડશે. એક ને એક જગ્યાએ ન રહે, પછી જગ્યા તો ચેન્જ કરવી પડે. આ સમજ જે કયો છો તમે, સમજ કે સમજ હોવી જોઈએ. હા, સમજ. તો આ સમજ સાધક કઈ રીતે લઈ શકે? એટલે અત્યારે હું તમને જે કહું છું એ દ્વારા જ, હવે હું તમને પ્રશ્ન કરું છું, તમને બધાને પ્રશ્ન કરું છું. આ એની રીત છે. એની રીત કઈ છે? તમારી આગળ હવે જવાબ નથી. તમે આમ બરાબર જુઓ ને તો જવાબ નથી. જો જવાબ દેવાનો પ્રયત્ન કરશો તો મેમરીમાંથી આવશે. અત્યારની હાલત તમારી જે છે ને, એ હાલતથી જ આપણે જવાનું છે. હવે તમે છેલ્લે ક્યાં આવી જાશો? સમજ નથી. સમજ નથી ન્યા, પછી સમજ નથી ન્યા આવીને પછી તમે મૂકી દેશો. સમજ, હવે માનો કે મને એક મનમાં એવું થયું છે કે આનું સંશોધન કરવું જ, તો જ્યાં લગીને મારી અંદર એનું જે વસ્તુનું હું સંશોધન કરતો હોય ન મળે ત્યાં લગીને મને બેચેની થાય. આપણને બેચેની છે, આપણને ખબર નથી. પેલા તો એવી વસ્તુ છે કે આત્મ તત્વને, આ પ્રેમ તત્વને, આનંદ તત્વને આપણે જાણતા નથી. એવી આપણને આમ એક્ઝેક્ટ પ્રતીતિ છે. હમણાં તમને બહાર જઈને કોઈ પૂછે કે આત્માનું સ્વરૂપ શું, તમે બધું એને સમજાવશો. તો સમજાવશો તો તમે ભ્રમણામાં છો કે સાચા છો? તમે સમજાવો છો એનો અર્થ એમ છે કે તમે અજ્ઞાનને કબૂલ નથી કર્યું. તો અજ્ઞાનને કબૂલ નથી કરતા તો જ્ઞાન કેવી રીતે પ્રગટ થશે? આપણે જ્ઞાનથી જ્ઞાન તરફ યાત્રા કરીશ, ઇન્ફોર્મેશનથી ઇન્ફોર્મેશન તરફની યાત્રામાં કઈ ન થાય. ઇન્ફોર્મેશન બહારથી લીધી અને એ ઇન્ફોર્મેશન બીજાને આપી દીધી તો એના દ્વારા આપણને શું થશે? એમાં આપણું શું મળ્યું? એમ માનો કે બહારની ઇન્ફોર્મેશન મેં લીધી, બહારની ફિલોસોફી લીધી, પણ મારું એમાં શું છે? મારું પોતાનું સ્વયંનું શું છે? એટલે આ જગ્યાએ કોઈ દી આવી છે? આપણે કોઈ દી ખબર નથી એવી જગ્યાએ કોઈ દી આવી છે ખરા? અત્યારે આવ્યા એમ. પણ ઈ જે ખાલી અત્યારે આવ્યા એટલું નહીં હાલે. પણ તમારી આગળ એક દીવો હોય, પ્રકાશ હોય, અને પ્રકાશ પોતે જ બોલે. પ્રકાશ પોતે જ અંદરનો પ્રકાશ એમ કે મને ખરેખર ખબર નથી. ખરેખર આમ રિયલ સેન્સમાં, એમ આમ બેઈમાનીથી નહીં, ખાલી આમ ઓલો શું કહે નમ્ર છે એ બતાવવા માટે નહીં, પણ અંદરનો એક પ્રકાશ છે એને નિરંતર બતાવે છે કે તને કાંઈ ખબર નથી. આ બધી આ મન, આ વિચારો આવે છે, સંકલ્પો વિકલ્પો થાય છે, નેગેટિવિટી આવે છે, કાંઈ કરતા કાંઈ વસ્તુને આપણે ટચ નથી કરી શકતા. કોઈ વસ્તુને ટચ નથી કરી શકતા, કાંઈ કરી નથી, સમજી જ નથી શકતા. વિચારો આવે છે, વિચારોને શું કેવું છે, અહંકારને શું કેવું છે, કાંઈ ખબર પડતી નથી. એટલે આ વાત તો આટલી તો સાચી ને. એટલે જે ખૂટે છે એ શું છે? ઇન્ક્વાયરી ખૂટે છે. આ જે ગંગા સતી જે રેણીની વાત કરે છે, રેણી તો આપણે પછી આવશું. પેલા એક વખત આપણને એમ કે આ જગ્યાએ તમારે જવાનું છે, તમને નકશો આપે, નકશો આપીને એમ કે આ જગ્યાએ તમારે જવાનું છે. હવે નકશા પ્રમાણે આપણે ત્યાં જવાનું હોય છે. તો અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ છે એ નકશો છે. આ તમને નકશો આપું છું,
કે કઈ હાલતમાં આપણે અંતઃકરણની હાલત કેવી હોય કે જેની અંદર આપણે બધી જે વસ્તુ આપણે આ સંસારની બધી વસ્તુ જોઈ છે એમાં તમને કયો ક્વેશ્ચન થયો? આ સંસારની બધી વસ્તુ ક્વેશ્ચન શું થયો? આ હાલતું ચાલતું યંત્ર છે, આ શરીરનું હાલતું ચાલતું યંત્ર છે ને તો સત્ય માની છે. એ હાલે છે, ચાલે છે, વ્યવહાર કરે છે અને એને સારું રાખવા માટે, એના શબ્દો સારા લેવા માટે શું નથી કરતા આપણે? તો આ બધું કરી છે તો હવે એ આત્મા મળે ખરો? દ્રશ્ય વસ્તુને સત્ય માનેલી છે. દ્રશ્ય વસ્તુમાં પ્રશ્ન નથી કર્યો કે આ દ્રશ્ય સાચું છે ખોટું છે. એ તો આગળ ગયા જ નથી. આપણે દ્રશ્યને સત્ય માની છે અને દ્રશ્યના જે શબ્દો હોય, વિચારો હોય એનાથી પ્રભાવિત થાય છે અથવા દ્વેષ કરી છે, એનાથી વિરોધ કરી છે. બીજું શું કરી છે? અદ્રશ્યને ક્યાં ટચ કર્યો? મારું કહેવાનું શું છે, દ્રશ્ય વસ્તુ આપણને પ્રતીતિમાં 24 કલાક દ્રશ્ય વસ્તુ જ પ્રતીતિમાં આવે છે. અદ્રશ્ય તો પ્રતીતિમાં આવતું નથી. તો અદ્રશ્યની પ્રતીતિ મારે કરવી છે. આ ગંગા સતી એમ કહે છે કે આ તત્વ છે અને મારે આ તત્વ ખરેખર હું ખાલી ઇન્ફોર્મેશન દ્વારા નહીં પણ રિયલ સેન્સમાં મારે એને પ્રતીતિ કરવી છે. તો હું શું કરું? માની જ લઉં કે કંઈક બીજું કરું? ક્યારેક કોઈક એવી ગ્લિમ્સ મળતી હોય જીવનમાં, ઘણી વાર આપણે ક્યાંક સમાજના પ્રસંગોમાં કોઈ આપણાથી ન થતા કામ એવા હોય અને આપણે એમ થાય કે આમાં તો આ આપણે શક્ય જ નથી કે આ કામ આપણે કરી શકીએ, અને એવું લાગે સરળતાથી એ વસ્તુ પતી ગઈ હોય કે કોઈ પણ ટાઈપના ઓલા હોય, આપણે તો ચિંતા જ થતી હોય કે આ કેમ બનશે. તો એ ગ્લિમ્સ ઘણી વખત ના એટલે ઈ ગ્લિમ્સ ને આપણે શું ઉપયોગ શું એનો? માનો કે ઈ ગ્લિમ્સ ચાલો પણ એનો ઉપયોગ શું કર્યો તમે? એટલે શું એના દ્વારા શું થયું? કે ત્યારે જયારે આપણાથી કઈ નથી થઈ શકતું ત્યારે આપણે છોડી દઈ જઈને પ્રાર્થના તરફ એવું લાગે. પણ પ્રાર્થના કરી છે ઈ છે કે નથી? એની પ્રતીતિ નથી થતી પણ એ જે ગ્લિમ્સ મળી એ તો લાચારીએ પ્રાર્થના કરેલી. આ તો એમ કે છે તમે તમારી રાજી ખુશીથી તમે શોધ કરો છો, તમારા અંતરની વ્યથાથી, અંતરના વિષાદથી તમે એને ગોતો છો. તો તમે એને એ તો લાચાર થઈ ગયા એટલે આપણે પ્રાર્થના કરવી જ પડે. આપણે આ કોઈ પણ વ્યક્તિ હોય એને પ્રાર્થના કરવી જ પડે. તો એ તો આપણી લાચારી છે, એ સાધના નથી, એ કોન્શિયસ એફર્ટ નથી, જાગૃતિપૂર્વકનો પ્રયાસ નથી. પણ હવે ખરેખર આપણે તો એવું શોધવા માંગીએ છીએ કે જેને પોકાર કરી છે એવું તત્વ ક્યાં સ્વરૂપે બેઠું છે. જેને પોકાર કરી છે એ જે તત્વ છે ક્યાં સ્વરૂપે છે? એ ગંગા સતી જે કહે છે ને એ એના ઉપર પેલા નજર કરો કે પછી તમે બીજી બધી વસ્તુ પછી લ્યો કે આ જે હું જે વચન શબ્દ વાપરું છું એ વચન તત્વ શું છે? એ છે ખરું? પેલા છે કે નહીં એ તમે નિશ્ચય કરો. પછી છે હોય તો પછી આગળ વાત કરીએ. એટલે છે ખરું? એટલે અંદર સોલિડ રીતે આપણને અત્યારે કોઈ એમ કે અમેરિકા છે કે નહીં તો આપણે એમ કે હા અમેરિકા છે જ, 100% છે. તો હવે તમે જેને સત્સંગ આખો દિવસ કરો છો, આખી રાત કરો છો, કેસેટો સાંભળો છો, તો હવે તમે એટલો નિશ્ચય આપણો નથી થયો કે એવું આ જે અદ્રશ્ય જે તત્વ છે જે આ વિશ્વને બ્રહ્માંડને આપણને બધાને હલાવે છે એવું તત્વ છે? એવું નિશ્ચય કર્યો છે તમે? એવો કોઈ નિશ્ચય તમારી અંદર છે કે તમે ગમે તે અવસ્થામાં હો તમને કે આમ કૂતાઓ હો ને તમને ઉઠાડે તો તમે એમ કહો ના ઈ છે? એવું છે આપણી અંદર? અનુભૂતિ વગર તો એટલે હવે અનુભૂતિ નથી થતી. એમને તમારી સામે શું દેખાય છે? હાલો અનુભૂતિ નથી જોતી, તમારી સામે તમારું શરીર છે. હાલો હું તમને એમ પૂછું છું ઈ આત્મા છે? એમને ના ન પાડો તમે. શું કામ એને આત્મા નથી? એને જ આત્મા માની છે, એને જતન કરી છે, એનું જ કરી છે, બધું જે કરી છે આનું કરી. તો આ આત્મા કેવી રીતે છે? એટલે તમારે આત્મા લગીને પહોંચવા માટે પેલા જે દેખાય છે એનો નકાર કરવાનો છે. એ શક્તિ છે તમારી આગળ. સાચી રીતે, ખોટી રીતે નહીં કે હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, ખોટી રીતે નહીં. અંતરના પ્રેમથી એને ગોતવાનું, ખરેખર ઈમાનદારીથી કે મને એની પ્રતીતિ થાય એવી રીતે કરી શકીએ આપણે. એટલે આવા ગંગા સતીનું ભજન ન કરે હાવ સમજાઈ જાય, હમણાં સમજાઈ જાય. પણ આ વસ્તુ નથી. એટલે બૌદ્ધિક રીતે આપણે આનંદથી પછી બહાર નીકળીને એમ કહે કે ગંગા સતી આમ કીધું હતું, પણ કીધું હતું એના દ્વારા કઈ થયું નહીં આપણી અંદર.
એટલે આની અંદર આપણે એટલો પોઈન્ટ આપીશું તમને, એટલો આપણે પોઈન્ટ આપી દઈશું કે આપણને આત્મતત્વની ખોજ કરવાની છે, અને ખોજ છે એ અપરોક્ષ નથી કરવી, પરોક્ષ કરવી છે. પેલા પરોક્ષ દ્વારા સમજાશે કે નહીં સમજાય? પરોક્ષ દ્વારા સમજાશે કે નહીં સમજાય? પરોક્ષ શબ્દ સમજાય છે? પરોક્ષ શબ્દને આપણે માનો કે ઘણો હોય તો કેવી રીતે થાય? પરોક્ષ શબ્દ વ્યવસ્થિત સમજવું પડશે. દ્રશ્યમાં આવે છે. હે, દ્રશ્યમાં આવે છે. દ્રશ્યમાં આવે એ પરોક્ષ નો કહેવાય, એ પ્રત્યક્ષ કહેવાય. એ પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ શબ્દ તો આપણે ગોતવું પડશે. પેલા તો પરોક્ષ સાક્ષાત્કાર થાય, અપરોક્ષ પેલા તો આપણે કોઈ દેશ વિશે સાંભળી, આપણે ટૂરમાં જવું છે, વિશ્વની ટૂરમાં જવું છે, તો આપણે અમુક સ્વિટ્ઝરલેન્ડ ને આ દેશો ને આ છે દેશો છે, એનો નકશો પેલા મળે ને, અને નકશો મળે પછી એ નકશાની દિશા તરફ આપણે કઈ કે હવે આ બાજુ આપણે જવું છે. એમ પેલા તો સ્વિટ્ઝરલેન્ડ જેવું છે એવી તો ખબર તો પડવી જોઈએ ને, એમ આવું તત્વ છે એવી ખબર તો પડવી જોઈએ ને આપણને. હા કરી એમ નહીં, પણ ખરેખર ખબર પડવી તો જોઈએ, અને એ આપણે ઇન્કવાયરી દ્વારા જ ખબર પડે. હવે આપણે એમાં શું થાય, વિવેક કરવો પડે, અને વિવેક કરવા માટે દેહથી શરૂ કરવાનું છે. દેહ ને આત્મા હોય, દેહ જો આત્મા, બીજી તો આપણને ખબર નથી, દેહ આત્મા છે, અને આત્મા એટલે શું? શબ્દ તો એટલે પરોક્ષ શબ્દમાં શું કીધું તમે? પરોક્ષ એટલે ઇનડિરેક્ટ પરસેપ્શન, નિશ્ચયાત્મક જેવું કહી શકાય. નિશ્ચય એટલે કોઈ પણ વસ્તુનો આપણે પેલા નિશ્ચય કરવો પડે, જે ના હોય એનો અંદર નિશ્ચય કરવો પડે કે આ છે, અને એને સત્ય માની અને પછી આ જે છે દેખાય છે એ સાપેક્ષ થઈ ગયું અને પેલું પરોક્ષ થઈ ગયું. એ સમજ એટલે પરોક્ષની અંદર પેલું પરોક્ષ શબ્દ છે ને, એ સાયકોલોજીકલ સ્તર ઉપરનું પરોક્ષ છે, સાયકોલોજીકલ સ્તરનો શબ્દ છે. આ ઇન્દ્રિયો દ્વારા જે પ્રતીતિમાં આવે ને, ઇન્દ્રિયો દ્વારા જે પ્રતીતિમાં આવે ને એ પ્રત્યક્ષ, એટલે ઇન્દ્રિયોની સામે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની સામે છે. પરોક્ષ એટલે મારી અંદર સુખ દુઃખ હાલતું હોય ને, એ બીજાને દેખાય નહીં, મને અનુભવમાં આવે. હવે મને અનુભવમાં આવે, હવે એને પરોક્ષ અને અપરોક્ષ. હવે શબ્દની અંદર એક પરોક્ષ શબ્દ છે ને એક અપરોક્ષ શબ્દ છે. અપરોક્ષ ને એટલે ડાયરેક્ટ સીધું એમાં જ થાય ને અર્થ. તો હવે જે પરોક્ષ જે શબ્દ છે, પરોક્ષ છે એ મન છે આપણું, આપણી અંદરનું જે મન છે ને એ પરોક્ષ છે. એટલે આપણે માનો કે તમે આ મનને તમે જાણો, તો મન એક છે, એક મન વસ્તુ છે, અને મનને કોઈ જાણનાર છે. એક મન છે અને મનને કોઈ જાણનાર છે. આ થયું પરોક્ષ જ્ઞાન. મન છે અને મનને જાણનાર છે. એટલે આપણે પરોક્ષ જ્ઞાન કરવું હોય તો આપણે શું કરવું જોઈએ કે આ મન છે એને કોઈ જાણનારું તત્વ છે, ચોક્કસ રીતે છે એવું જે જણાય ને એને પરોક્ષ કહેવાય. કે ખરેખર જોનાર કોઈક તત્વ છે, આ મન છે એને કોઈક જોવે તો છે જ, એવું જો કોઈને આપણને નિશ્ચય થઈ જાય તો એ પરોક્ષ કહેવાય. અને પરોક્ષ શબ્દ છે એના માટે પરોક્ષ હોય એને જાણવા માટે બીજા કોકની જરૂર હોય. ને અપરોક્ષની અંદર શું હોય કે ન શરીરની જરૂર પડે, ન મનની જરૂર પડે, ન વિચારની જરૂર પડે, ન અહંકારની જરૂર પડે. ડાયરેક્ટ રીતે જોઈ જાય, સમજી જાય ડાયરેક્ટ રીતે, કોઈ આધાર વગર. એને કોઈ આધારની જરૂર નથી, એને મનના આધારની જરૂર નથી, એને બુદ્ધિના આધારની જરૂર નથી. એ અપરોક્ષ કહેવાય. તો આપણે અત્યારે પરોક્ષ રીતે નિશ્ચય કરી શકીએ કે આ મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, દેહ છે, એને જોનારું કોક તત્વ છે અને છે જ. એટલે એ કેવી રીતે કહી શકીએ આપણે? આ પરોક્ષ છે, નિશ્ચય એ કરી શકીએ આપણે. નિશ્ચય કરવો છે આપણે. એ જે નિશ્ચય બી થતો હોય, એ જે આપણી પાસે મેટર હોય એનાથી જ થતો હોય. મેટરથી ન થાય, મેટરનો રિજેક્શનથી થાય, મેટરનો નકાર કરવા દ્વારા થાય. મેટર છે એનો નકાર કરો, મેટરથી ન થાય. મેટરનો આધાર લઈ છે પણ એ મેટરને નકાર કરી દઈશ. એ મેટર છે એ આપણે એમ પૂછી છીએ કે શરીર છે એ આત્મા છે. હવે એ નકાર કરવા માટેનો પોઈન્ટ કયો? માનો કે હું એનો નકાર કરું કે શરીર નથી એમ હું બોલું,
તો ક્યાં આધાર ઉપર હું કહું કે એ શરીર નથી? ક્યાં આધાર ઉપર હું બોલું શરીર નથી? તો મારે એના સ્વભાવનો કંઈક પરિચય હોવો જોઈએ. પરોક્ષ જ્ઞાન માટે તમારે કંઈક પરિચય કરવો જોઈએ કે એ પરિચયના રેફરન્સમાં દેહ નથી. ક્યાં રેફરન્સથી દેહ હું નથી? જેમ દુખાવો થતો હોય ને ગોળી લઈ દુખાવો બંધ થઈ જાય એ રેફરન્સ મળ્યો કહેવાય ને. ભલે ગોળીનો પ્રભાવ છે પણ આપણે ખ્યાલ તો આવ્યો ને કે ગોળી જેવી વસ્તુ આ વસ્તુનો દુખાવો બંધ કરી દીધો. જે દુખાવો થતો હતો એનો અનુભવ કરનારો છે એ ન દુખાવાનો અનુભવ કરે છે. એટલે એ ખાલી એટલી માન્યતાથી બધાને સમજાય નહીં જાય ને તમને નહીં સમજાય. તમે માનો કે હવે એ દુખાવો કોકને થાય છે અથવા દુખાવો નથી, તમે નક્કી કર્યું હાલો, પણ એ મન દ્વારા બુદ્ધિ દ્વારા આ સંસ્કાર દ્વારા તમે નક્કી કર્યું. હવે તમને જયારે દુખાવો થશે ત્યારે ઠેઠ મૃત્યુ લગીનનો ભય આવી જશે. તો હવે જે જ્ઞાને કામ ન કર્યું નક્કર જ્ઞાન ન થયું, નક્કર જ્ઞાન ન થયું. તો આપણે જે જોઈશે એ નક્કર જ્ઞાન જોઈશે. ક્યાં રેફરન્સથી ના પાડી દેહ નથી? બે વસ્તુ હોય, નેગેટિવ પોઝિટિવ હોય તો નેગેટિવ પોઝિટિવ રાત દિવસ એના રેફરન્સ હોય કે અંધારાના રેફરન્સની અંદર દિવસ કહેવાય એમ. તો આપણે કયો રેફરન્સથી ના પાડશું કે આ નથી? મૃત્યુ થઈ જાય તો ક્યાં બોલી? એટલે શરીર મરી જાય છે તો હાલો શરીર મરી ગયું, પણ આપણે કોણ? હાલો શરીર મરી ગયું, આપણે કોણ? આપણે શું પણ? શરીરમાં મરી ગયું તો મરી ગયા, એમાં શું મરી ગયું ને શું જીવતું રહ્યું એ જોવું પડશે ને. મરી કોણ ગયું અને જીવતું કોણ રહ્યું? તો એટલે પ્રસંગ છે ને, વાલી છે અને મારે છે, રામ બાણ મારે છે. બાણ માર્યા પછી એનો વિલાપ કરે છે એની પત્ની કે તમે મારી નાખ્યો મારે. તો એ કે તું આને પતિ માનતી હોય તો આ પંચ મહાભૂતનો દેહ આમ જ હતો ને આવો જ હતો, મરેલો જ હતો. એ આર્ય સામે જ છે. આને આમ માનતો, જો આત્માને માનતો હોય તો આત્મા અહીં પડ્યો છે, અને સૂક્ષ્મ શરીરને માનતો હોય તો સૂક્ષ્મ શરીર અહીંથી ગતિ કરીને બીજી જગ્યાએ ગયો. કોને પતિ માનસ? તો પતિ કોણ છે તારો? આ દેહ છે એ છે, સૂક્ષ્મ શરીર છે કે આત્મા છે? એટલે પંચમહાભૂતનો દેહ એ તો હંમેશા જળ જ હતો, કોઈની ચેતન હતો જ નહીં. ખાલી કેમ આપણે પેટ્રોલ પૂરી છે ને સ્કૂટર હાલતું થઈ જાય, આની અંદર અસ્તિત્વનું એક્ઝિસ્ટન્સ બાયોલોજીની અંદર આપણા હોવાપણાનું જે પેટ્રોલ છે એ આપણે આપે છે આપણા ખોરાક દ્વારા, હવા દ્વારા અને ઇમ્પ્રેશન ફૂડ દ્વારા આપણે એને ચલાવી છે. પણ એ ચલાવવા દ્વારા આ કઈ ચેતન ન થઈ જાય. આ તો મરેલું જ છે, અત્યારે પણ મરેલું છે, અત્યારે જીવતું હોય તો પણ મરેલું છે. સ્વભાવ તો એનો જીવવાનો છે જ નહીં. આને પોતાનો ભાન થવાનો સ્વભાવ જ નથી. આ તો બિચારું ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીં બધા દોયડા આની અંદર નાખેલા છે અને આ દોયડા છે એ સંદેશા લઈ જાય છે અને સંદેશાથી ખબર પડે. આને તો કઈ ખબર પડતી નથી. હું તમને પૂછ્યું, ભ્રામક વસ્તુ સાથે કોઈ દિવ્ય વસ્તુ જોડાયેલી છે એના હિસાબે હું આવું બધું થાય આપણે. પણ એ તો અનુમાન પ્રમાણ, આપણે અનુમાન પ્રમાણમાં એમ કરી એમ નહીં, અનુમાન નહીં નક્કર જ જોઈશ. અને તમારી આગળ એ વસ્તુ છે નથી એમ નથી. એટલે એમ કે તમારાથી કઈ દૂર, હું જે તમારી યાર વાત કરું છું ને એ તમારી પાસે જ છે, ખાલી તમે નજર નથી કરતા એટલી જ વસ્તુ છે. તમે ખાલી હમણાં હું એક શબ્દ વાપરું એટલે તમે એમ કે હા એમ તમને ખબર છે. પછી ખબર છે એની તપાસ નથી કરી. માનો કે તમારી અંદર, આપણી અંદર ભાન નથી. શું સવારથી આન લગીને કોઈને કોઈ પ્રકારના ભાન નથી થતા? સપનાનું શું ભાન નથી થતું? સુસુપ્તિનું શું ભાન નથી થતું? તો ભાન કોની આગળ, ભાન છે એ કોની આગળ નથી એ કયો? અને આ ભાન છે એ મરે છે કે જીવે છે? હવે એની તમે કોકની તપાસ કરો. આ ભાન જે આપણું અંદરનું છે મરે છે? ના, એમ નહીં. ના પાડવા પહેલા મને એના કારણ આપો. સ્વપ્ન આવે તો ખબર પડે ને. એમ નહીં, એટલે તમારી અંદર આ ભાન તત્વ છે એનો તમે નિશ્ચય કરો ને, પરોક્ષ જ્ઞાન છે. આમ આઘી વસ્તુ નથી કઈ. તમે આમ જો સાયન્સ તમે ભણ્યા હોય, તમે કોમ્પ્યુટરને જોયું હોય, તમે કોમ્પ્યુટરમાં જોયું હોય તો કોમ્પ્યુટરની અંદર ડેટા પ્રગટ થાય છે તો ડેટા પોતે બોલે છે કે હું છું? કોમ્પ્યુટરની અંદર ડેટા. તો આપણી અંદર વિચારો કે ભાવો કે વૃત્તિઓ ઉઠે છે, ડેટા છે. તો આ ડેટાને પ્રકાશે છે કોણ? ડેટા છે અને કોણ પ્રકાશે છે?
તો જે પ્રકાર આજ આપણે એવું કરવા માંગીએ છીએ, નિશ્ચય કરવા માંગીએ, આપણા સ્વયંની આંખથી નિશ્ચય કરવા માંગીએ છીએ, તો એ થશે ખરો આપણા નિશ્ચય? માન્યતાના બેઝ ઉપરની હલબલી જાય એવી રીતે નહીં. મૃત્યુ આપણી સામે આવી જાય ને તો મૃત્યુને પણ નકાર કરી શકે ને એવી તાકાત ધરાવતું હોય ને એવું જ્ઞાન જોઈશે આપણે. એમ ભાન તત્વ અખંડ હોય એવું લાગે. હવે આ તમે અનુમાન કર્યું. હવે તમારે તો શું કરવાનું છે ખબર છે? હું તમને બતાવું. એ ભાનને ટીકી ટીકીને જોવાનું છે. કરી શકો તમે કોઈ? ભાન શું છે તમારી અંદર? ભાન પોતે શું છે એ તમારે ખાલી એને સામે તમારી એટેન્શન છે એ તમારી એની સામે રાખીને એ ભાનને વિષય બનાવવાનો છે. બનાવી શકશો? અત્યાર લગીને દ્રશ્યને વિષય બનાવ્યો તો તમે ભાનને વિષય બનાવી શકો? તમારી સુરતાને નિરંતર રીતે જો ભાન તત્વ હોય તો મારે ભાન તત્વમાં સુરતા રાખવી જોઈએ. હોય તો પેલા ચોક્કસ રીતે નક્કી કરી લ્યો કે તમારી અંદર ભાન આખો દિવસ રાત કોઈ પણ જો આપણી અંદર 3 દેહ છે, સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. સ્થૂલ દેહની જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ દેહની સ્વપ્ન અવસ્થા, કારણ દેહની સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થા છે. આ 3 અવસ્થાની અંદર એ ભાનનું તત્વ છે એ હંમેશા જાગતું જ રહે છે કે નહીં એ તમે ઇન્ક્વાયરી કરો. અને જો એ નિશ્ચય થઈ જાય ને તો પછી એમાં નિશ્ચય થઈ ગયા પછી કાંઈ નથી. આ જે પછી રેણી કેણી જે આવશે ને એ વ્યવસ્થિત આવશે. પણ પેલા આ બરાબર આપણી અંદર સમજાઈ ગયું છે. આપણી અંદર એ ભાનનું તત્વ છે. એટલે ભાનના તત્વને તમે કોઈ દી આમ નજર જ ન કરો, તમે કોઈ દી એની ઇન્ક્વાયરી જ ન કરો, તેનો સાક્ષાત્કાર થશે ખરો? તમે જે વસ્તુને ગોતતા ન હોય એ તમને મળી જાય એમને. તો હવે આપણે આ ભાન આપણી અંદર એક તમે બરાબર જુઓ કે એક જ્ઞાન આપણી અંદર છે અને એ જ્ઞાન દ્વારા જેમાં અત્યારે આ પ્રકાશ છે ને પ્રકાશ દ્વારા આ બધું પ્રકાશિત થાય છે એમ આપણી અંદર જ્ઞાનનો એક પ્રકાશ છે. અને આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જે વૃત્તિઓ, જે વિચારો, જે તરંગો, રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, સારું, નરસું, એ બધા વસ્તુનો પ્રકાશ કરે છે. પ્રકાશ કરે છે એ અલગ છે. એ પ્રકાશ કરે. હવે આપણે અંદર એવું થયું છે જે પ્રકાશ કરે છે એને ભૂલી ગયા. પ્રકાશિત થાય છે, મને સુખ થયું, મને દુઃખ થયું. મને નથી થયું, મનને થયું છે. મનને થયું છે, મને નથી થયું. હું પ્રકાશક છું અને આ પ્રકાશિત થતી વસ્તુ છે. હવે એ બે વચ્ચેનો ડિફરન્સ હું તમને બોલું છું અત્યારે શબ્દ દ્વારા, પણ એની તમારી અનુભૂતિ કરવાની છે. ખરેખર આમ છે? ખરેખર આમ છે કે એક પ્રકાશિત થાય છે ને એક પ્રકાશ અંદર છે, જ્ઞાનનો પ્રકાશ છે. અને જ્ઞાનનો પ્રકાશ અત્યારે મને સુખ થયું, અત્યારે દુઃખ થયું, અત્યારે સારું લાગે છે, અત્યારે ખરાબ લાગે છે, એ બધાની અનુભૂતિ છે. એટલે આટલો નિશ્ચય થઈ જાય ને પછી ગંગા સતી એમ કે છે હવે પછી ગંગા સતી માનો કે આટલો નિશ્ચય આપણે કરી લીધો કે ભાન તત્વ છે, સત તત્વ છે, દ્રષ્ટાનું તત્વ છે, એ છે ને છે ને છે જ. તો હવે આપણે રેણીમાં કેવી રીતે રહેવાનું છે? એની હારે સુરતા જોડી દેવાની. એની હારે સુરતા જોડ. અને હું કોણ થઈ ગયો? તો એ કે પ્રકાશક થઈ ગયો, પ્રકાશ્ય નહીં. અત્યારે હવે મને પ્રસંગ પડ્યો, સુખ થયું અથવા દુઃખ થયું. અત્યારે મને દુઃખ થયું તો હું ક્યાં છું? હવે જો રેણી કોને કહેવાય? અત્યારે મારું કોકે અપમાન કર્યું છે, મને હર્ટ કર્યું છે, અને એ હર્ટ જે થયું છે એ ક્યાં છે? હવે જે સંત પુરુષોએ દ્રષ્ટિ આપી હતી અહીંયા એપ્લાય થશે. આ રેણી છે કે આ દુઃખ છે એ કોઈ આગી વસ્તુ છે, હું દુઃખનો પ્રકાશક છું. એ રેણી છે. એ જગ્યાએ, એ વખતે, એ સમયે આમ કરી શકશો આપણે. સુખ થયું, દુઃખ થયું, રોગ આવ્યો, મૃત્યુ આવ્યું, કઈ પણ આવ્યું, પણ આપણે એમ કહી શકશું કે આ હું નથી, આ જે છે એ હું નથી. ઈ સમય. અને વિચારથી નહીં, બુદ્ધિથી નહીં, તર્કથી નહીં, ખરેખર એમાં તમે રહીને હોવાપણામાં ભાનની અંદર રહી અને તમે એ કરી શકશો. તો એ જે દ્રષ્ટિ જે સંતે આપેલી છે એ સંતની દ્રષ્ટિને તમે ત્યાં દ્રષ્ટા રૂપે, ભાન રૂપે એપ્લાય કર્યું અને દુઃખથી તમે જુદા પડી ગયા. આ રેણી થઈ. આ નિરંતર તમારે હવે જે થશે, શરીર ખાશે, શરીર પીશે, શરીર હાલશે, શરીર ચાલશે, મનને સુખ થશે, મનને દુઃખ થશે, અહંકાર નાનો મોટો થશે, પણ એ બધું જે જગ્યાએ થાય છે એ મારામાં નથી.
એ આ મનમાં છે, બુદ્ધિમાં છે, અહંકારમાં છે, મારામાં નથી. એવી દ્રષ્ટિ એ જ સમયે, જે સમયે મારી અંદર પ્રગટ થાય છે ત્યારે એમ રહેશે. આપણે કમ્પ્લેન કરશું કે આ વ્યક્તિ મારી યારે બરાબર વર્તતી નથી, આ વ્યવહાર કરતી નથી, એ મને ભાવ નથી આપતી, મને પ્રેમ નથી આપતી, એ મને મારા તરફ જે ધ્યાન આપવાનું હોય નથી આપતી, એમ કહેશું આપણે કે એ વખતે એપ્લાય કરશું. શેનું એપ્લાય કરશું? મારું હોવું શું છે કે આ કમ્પ્લેન છે એ એમ બતાવે છે કે આપણે દ્રશ્યની અંદર જોડાયેલા છીએ. આપણને જે સંતે દ્રષ્ટિ આપેલી છે એમાં આપણે જીવતા નથી. જો ત્યાં જીવતા હોય તો આપણે તો વર્ક કરવા માટે, આપણે લેસન કરવા માટેનું આવ્યું મટીરિયલ આવ્યું. આ રેણી છે, આ રેણી આ છે, અને આ પ્રકાશ છે એ આપણને ગાઈડલાઈન આપે. પછી આ પ્રકાશ છે એ આપણને દોરી જાય. તો આ એમાંથી જ આપણા કર્મ બધા પેદા થાય, આપણા વિચારો એમાંથી પેદા થાય, આપણી ઈચ્છાઓ એમાંથી પેદા થાય, આપણું કર્મ એમાંથી પેદા થાય, આ પ્રકાશમાંથી. પ્રકાશ પછી આ બધાને ગાઈડલાઈન આપે. તો પ્રતિક્ષણે એક ક્ષણ નહીં, પ્રતિક્ષણે જે પ્રગટ થઈ રહ્યું હોય એનાથી તમારું સેપરેશન રહે, જુદાપણું રહે. તમને એમ થાય કે આ સુખ નથી, આ દુઃખ નથી, આ હું દેહ નથી, એવું રહે. તો એવું રહે તો એમ સમજવાનું તમારી રેણી છે, અને રેણી હોય એવી તમારી કર્મની રીત થઈ જાય. હવે રેણી ઈ પ્રમાણેની હોય તો તમારા કર્મ હવે કેવા રહે? તમે શરીર રૂપે ન હો, તમે મન રૂપે ન હો, તમે બુદ્ધિ રૂપે ન હો, તમે અહંકાર રૂપે ન હો, તો હવે તમારું સ્વાર્થનું કેન્દ્ર જ વયું ગયું, પ્રેમનું કેન્દ્ર પ્રગટ થઈ ગયું. તો શું હોય? તમારા કર્મ આખા બદલાઈ ગયા. બરાબર છે? જે જગ્યાએ સાધના નથી કરતા ને લોકો, એ આ જગ્યા છે સર્ચની જે શોધ છે ને, સાધના કરવાની નથી. સાધના પછી કઈ છે નહીં, સાધના પછી હોવાપણાની છે. સાધનાની અંદર એ કઈ નથી, પણ પેલું નક્કર વસ્તુ છે એ ખબર પડવી છે. એટલે આ જે પરોક્ષ ને અપરોક્ષ શબ્દ છે ને એને સમજવા માટે આપણા શાસ્ત્રોની અંદર એને દ્રષ્ટાંત આપ્યા છે કે 10 મૂર્ખ છોકરા હતા. એ ગંગાની નદીની પાર ગયા, પછી ગણ્યા તો 9 છોકરા, 9 ગણનારો પોતાને ન ગણે, 9 ને ગણે, 10 પોતાને ન ગણે, રોવા માંડ્યા. પોતે રોવા માંડ્યા કે આપણો એક જણો ખોવાઈ ગયો, એક જણો ખોવાઈ ગયો, એક જણો ખોવાઈ ગયો. એટલે કોઈ આપતજન ત્યાંથી નીકળ્યા, જેના ઉપર વિશ્વાસ હતો એવા લોકો નીકળ્યા. તો એને એમ કીધું, એને આમ જોયું કે શું છે, એટલે કે આમાં 10 જણા આવ્યા હતા, પણ 10 જણામાં એક જણો ખોવાઈ ગયો છે. એટલે આમ જોયું, એને જોયું ને કીધું કે 10 છે. અરે 10 છે ઈ જે કીધું ને એ પરોક્ષ જ્ઞાન કહેવાય. હજી એને નથી થયું કે 10મો કોણ છે એ ખબર નથી, પણ એને જે જ્ઞાન થયું એ પરોક્ષ જ્ઞાન થયું કે છે તો ખરું જ કોક. એમ આપણી અંદર અત્યારે છે તો એમ, એટલે આ આત્મા તો, આ કોન્શિયસનેસ તો છે જ, ભાન તો છે જ, એ નક્કર જ્ઞાન થઈ ગયું. પછી એને 9 જણાને લાઈનમાં બે રાખ્યા અને 10માને કીધું આ 10મો તું. એ અપરોક્ષ. એટલે આપણને ગણતા નથી અત્યારે. આમાં ધ્યાન કે કર્મ કે એની જરૂર નથી, પણ પેલા અન્ડરસ્ટેન્ડિંગ પાવરફુલ છે. અને એના માટે તમારે જેટલો પ્રેમ રેડવો જોઈએ ને એટલો પ્રેમ રેડી દો. અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રેમ છે. તમે કોઈ વસ્તુને સમજવા માંગો છો, પૂર્ણ રીતે જો સમજવા માંગતા હો તો એ પ્રેમ છે. તો પેલી અન્ડરસ્ટેન્ડિંગ જોઈને પછી સાધના રખાવેલી છે. પેલા અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. મોઠા
સખી રોમ રોમ